આજ તો હું ગયો તમારા ભાઈબંધ હારે બહાર ઢોસા ખાવા માટે. તો ગુરુકુલમાં સુહાની સવાર થઈ ગઈ છે. હું સવારમાં નીકળી ગયો છે ગુરુકુલના કોઠાર રૂમ સાઈડ. કોઠાર રૂમ એટલે ગુરુકુલમાં જે જગ્યાએ ઘઉં ચોખા સ્ટોર કરતા હોય એવો સ્પેશિયલ રૂમ. થોડુંક સેવાનું કામ હતું એટલે સ્વામી અમારા બધાને સંપર્ક કર્યો હતો. એમાં હું હમણાં નવા ઘઉંનો સ્ટોક આવ્યો એટલે બગડે એટલા માટે એમાં પાવડર છાંટી અને કોઠીમાં સ્ટોર કરવાના હતા. તો ભાઈ વર્ગી ગયા પાવડર છાંટવા માટે મસ્ત મજાના મિક્સ કરીને ભરી દીધા તમે બધા કોઠીમાં. કામ બતાવીને હું આવી ગયો રૂમે, કેમ કે કાલ છેલ્લું પેપર છે, વાંચવું જોઈએ ને થોડું ઘણું. અહીંયા ઢેબર રોડ ઉપર નીકળતા હોય તમને કહી દો, મેન સર્કલ ની એક્ઝેક્ટ સામે જ મારો રૂમ આવેલો છે. વાંચવા તો બે ગયા પણ એ પેલા સ્વામીએ પ્રસાદી આપી હતી સેવાનું ફળ, એટલે ખાઈ લઈને પેલા. પછી મને આવ્યો મારા ભાઈબંધને ફોન કે હું આવ્યો તને ગુરુકુલ મળવા માટે. તો હું નીકળી ગયો ગુરુકુલના ગ્રાઉન્ડમાં મારા ભાઈબંધને મળવા માટે. થોડીક વાર બેઠક કરી એમની હારે. હાઈજક ઢુકડા મારા ભાઈબંધ સાથે. હું નીકળી ગયો મારા ભાઈબંધ સાથે બહાર આટો મારવા જમવા માટે. પણ ગુરુકુલમાં ચાલવા તો જાળવાનું બધું સમારકામ. તો હું મારા ભાઈબંધ ભેગો પોગી ગયો તો ભક્તિનગર સર્કલ પાસે આવેલા કૃષ્ણા ફેન્સી ઢોસામાં. આ ઢોસા હારે ભાજીમાં એટલે જિંદગી હું પહેલી વાર ટ્રાય કરી, પણ ખરેખર એકવાર ટ્રાય કરવા તો જવું છે. મને તો ભાઈ તમને ભાવે કે ખબર નહીં. હાલો આપણા મસાલા ઢોસા પણ આવી ગયો. મેં મારા ભાઈબંધને કીધું કટક બટક કામ નહીં હાલે, થોડું સ્પીડ વધારવી જોઈએ. હાલો અમે તમે નજરની સામે ઢોસા ખાઈ એટલી વારમાં તમે ફોલો કરી લ્યો વાલા.